તો જય માતાજી મિત્રો, તો આપણે આ યુટ્યુબમાં પહેલો વિડીયો છે અને આ થોડોક મોટો થવાનો છે, એટલે તમે છેલ્લે સુધી બને રહેજો. તો આપણે નળેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું છે, તો ચાલો જઈએ. તો હું અમારા પણ કેમેરામેનને પણ બતાવી દઉં છું કે અમારા કેમેરામેન કેવા છે. એ આ છે અમારા કેમેરામેન. તો તમે कौन है ये लोग कहां से आते हैं તો આ અમારો રસ્તો છે. તો હવે આગળ થોડા વધ્યા છીએ. આ કાંટડા બાબળ છે, તો તમે જોઈ શકો છો. હા, અમારે વરસાદનું પાણી ભરાય છે. જોઈ શકો છો, અમારે કેટલું પાણી ભરાય છે. અમારે બધી મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે. तो गाइस, तो ये है बावड़िया. इसको आवड़ा आवड़ा कांटा होते हैं, ये लाग जाते हैं तो हमारी बहुत बड़ा नुकसान होता है. तो चलिए आगे चलते हैं. इसको कैड़ा बोलते हैं. इसको नाने नाने कांटे आते हैं, हमें लगता नहीं, लगते हैं तो बहुत लगता है. તો હવે આપણે ગુજરાતી ખાડવા માટે તૈયાર છે. આટલો ખાલી મનોરંજન માટે હિન્દી થોડુંક બોલી જાય, એ તો ઘી નાકળી જાય, ખામડાની ઘી એટલે નાકળી જાય. हम इसको गेट बोलती है, हम इधर से निकलती, चलो निकलती है. तो इधर बड़े पास बावड़ आती तो ये लगती, तो हमें फिर से फाड़ के रख देती. तो चलो कैमरामैन हटाओ देना, क्या सिर ना हट, निकल 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 बूढ़ा. તો હવે આપણે પહોંચી ગયા છે સ્મશાન ભૂમિમાં. તો તમે જોઈ શકો છો આ બધા ઝાડખા અમારા ગામના મંત્રી એક આ બધા રોપ્યા છે. એણે ખૂબ જ વિકાસ કર્યો છે, એના માટે મારું ખૂબ જ ખુશી છે મારે. તો ચલો જોઈએ ઝાડ. તો તમે આને તો ઓળખતા જ હશો, કાંટાવાળી બોયડી. તો આને બોલવામાં આવે છે ઢણજી. તમે ઓળખતા હશો, તો તમે આને ઓળખતા હોય તો કમેન્ટ કરો, કેમ કે મને તો ઓળખતા ખબર છે ને કે શું છે ને શું નથી. तो इसको तो तुम पहचानते होगे. इसको बोलते हैं फुल बावड़. इसका मतलब कि देसी बावड़. इसको आवड़ा आवड़ा कांटे होते हैं, तो आपको पता होगा. तो चलो आगे निकल. તો આ વાળો બનાવ્યો છે, પણ હાલમાં કોઈ કામનો નથી, કેમ કે અંદર ગંદુ પાણી છે. તો મારે એટલી રિક્વેસ્ટ છે ગામના માણસોને કે આ પાણી કાઢી નાખી અને આ નળ પણ ચાલુ કરવામાં આવે. તમે જોઈ શકો છો કે આ નળ બંધ છે. આમ ચાલુ છે પણ પાણી કંઈ આવતું નથી, એટલા માટે કે આ નળને ચાલુ કરવામાં આવે. આટલો સુધારો તમે તો જોઈ શકો છો કે આ સુધારો કેવો છે અને કેવો નથી. થોડુંક છે એમાં, થોડા ઘણું ખડ, એ તો હમણાં સાફ થઈ જશે. તો આને કહેવામાં આવે છે પીપળો. જોઈ શકો છો રાતનો ખખડે ને શમશાનમાં ખણ એટલે ભૂત જેવું લાગે, ડરતા નહીં પાછા. अच्छा ठीक है. તો આ શમશાન છે, ઓલા જૂનામાં શમશાન, આ નવા શમશાન. તો તમે રાતના આવો તો તમને ખબર પડે કે શમશાનનો કેવો છે નજારો. તમને ખબર છે રાતના આવો તો શું થાય. આ બધી વસ્તુ રાખવા માટે એક આ મોટો રૂમ બનાવવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો હાલમાં તેને તાળો મારેલ છે, કેમ કે અમારા ગામમાં ઘણા લુખ્ખા માણસ છે, તે લુખ્ખા પણ જાય છે. તો બંને સાઈડ જોઈ શકો છો કે કેવા કેવા મસ્ત ઝાડખા વાવેલ છે. તો મારા મંત્રીને ખૂબ અભિનંદન છે કે તેણે આ બધું કામ કર્યું. તો તમે આ જોઈ શકો છો બધા ઝાડખા. એટલે હે કેમેરામેન, તું આમ રોજ ખરી પૂરા ઝાડખા ક્યાં આવ્યાથી હેડ હેડ દોડ દોડ તું. તો આને કહેવાય છે, મને ખબર નહીં છે, ભૂલી ગયો તો યાદ તો. તમને ખબર હોય તો કમેન્ટ કરો. આ કેમેરામેન આપણે પબ્લિકને બતા કે આ ઝાડખા શું છે. આપણે અંદર પ્રવેશ મેળવવા માટે સામો ગેટ છે, પણ આપણે આ સાઈડથી આવ્યા છે, કેમ કે આપણે કોઈ ગેટની જરૂર જ નહીં. તો ચલો આપણે જઈએ નળેશ્વર મહાદેવના મંદિર. તો આ નંબર 2 ગેટ. આ જાળી છે, આ બંધ પણ થઈ શકે છે, ખુલ્લી પણ થઈ શકે છે. ચલો
તો આને કહેવાય છે આસોપાલો. ઘણા શુભ કાર્યોમાં કામ આવે છે. અહીં પાણી જઈ રહ્યું છે. આ શું ઝાડખો છે મને પણ ખબર નથી. આ છે વડલો, આ પણ વડલો છે. તો તમે જોઈ શકો છો કે આ છે અમારું ગંગેશ્વર, એને કહેવાય છે નળેશ્વર મહાદેવનું તળાવ. તમે આની અંદર નાહી શકો છો, કોઈ ટેક્સ છે જ નહીં. ડાયરેક્ટ કાંથી આવે કૂદી જવા જ. તો ચલો મહાદેવના દર્શન કરો. આને કહેવામાં આવે છે કરણ. એ તો લાલ લાલ ફૂલ. તો ચાલો આગળ. તો તમે જોઈ શકો છો કે અહીં બે ચાર ભક્તો આવી ગયા છે. અહીં તો આપણા બ્લોગમાં આવી ગયા છે એક આ ભગત. બે આ બેઠા છે. આ મહાદેવના મંદિરે શું કરે છે? એક આ બેઠા ભાઈ. ફોટો પાડી આવી બ્લોગ બનાવો બ્લોગ. તો જોઈ શકો છો. वाह क्या सीन है, મહાદેવના वाह क्या सीन है. તો ફાઇનલી આપણે હવે મહાદેવના દર્શન કરવાના છે. તો ચાલો. હર હર મહાદેવ. જય માતાજી. તો આ પહેલાના જમાનામાં એક ગંગા વહેતી હતી, તો તે હમણાં બંધ છે. તો બધા બોલો હવે કમેન્ટમાં કે હર હર મહાદેવ. મિત્રો જોઈ શકો છો કે આ બેસવા માટેની જગ્યા છે. આ ચકલાઓ માટે થોડાક માળા બાંધેલા છે અને આ વરસાદ માટે પતરા નાખેલ છે. તો આ હવન કુંડ છે, જોઈ શકો. તમે જોઈ શકો છો કે આથી આપણે નળેશ્વરની અંદર ઉતરવાનું છે. તો આપણા મિત્રો છે, તો ચાલો જોઈએ. આ ઉતરવા માટેની સીડી છે. તો તમે તળાવનો આ નજારો જોઈ શકો છો. તો આ પાંડવો વખતનું મંદિર છે, તો તમે જોઈ શકો છો. અને તમારે દર્શન પણ કરવા આવવા હોય તો તમે આવી શકો છો. 3 મહિનામાં પણ ઘણી બધી પબ્લિક અહીં દર્શન કરવા આવે છે, તો તમે પણ આવી શકો છો. તો શિવરાત્રિને દિવસે અહીં એક મોટો મેળો પણ ભરાય છે, તો તમે મેળો જોવા પણ આવી શકો છો. તમે સાચા દિલથી તમે મને સબસ્ક્રાઈબ કરશો તો તમને આ મારો ભોળોનાથ તમને ખૂબ જ સારું કહેવા મતલબ કે પ્રસન્ન થશે. તો ફાઇનલી આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને દાડો પણ હાથમાં આવ્યો છે.